नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नज़र आज की सुर्खियों पर। लोकसभा चुनाव 2024 के तहत 7 मई को वलसाड जिले में मतदान होने जा रहा है। इस दौरान कानून व्यवस्था बनी रहे और मतदाता भयमुक्त माहौल में अपना वोट डाल सके और पूरी चुनाव प्रक्रिया स्वतंत्र एवं निष्पक्ष माहौल में संपन्न हो, उसके लिए वलसाड पुलिस ने 324 प्रोथी बुटलेगर्स, 37 हिस्ट्री शीटर, 29 सिलसिलेवार अपराधी, 29 एनडीपीएस आरोपी, 46 संपत्ति संबंधी आरोपी सहित कुल 8,752 आरोपियों को हिरासत में लिया है। 27 आरोपियों के खिलाफ तड़ीपार और 19 आरोपियों के खिलाफ पहलू के तहत कार्रवाई की गई है। 1765 प्रोहिबिशन, 93 आरोपियों को जमानत मिलने के बाद प्रोहिबिशन 174 सीआरपीसी 122 की कार्रवाई की गई है तथा 7 आरोपियों की जमानत निरस्त कर दी गई है, जिसमें एक आरोपी को जेल भेज दिया गया है। पिछले एक महीने में कुल 97 आरोपियों को गिरफ्तार किया गया है। वलसाड जिले से 87 आरोपी और अन्य जिलों और राज्यों से 10 आरोपियों को गिरफ्तार किया गया है, जिसमें 20 साल से फरार चल रहे आरोपी को भी गिरफ्तार किया गया है। वहीं जिले के पैरोल जंप करने वाले चोरी के 2 आरोपियों तथा 22 अपराधों में शामिल सूरत जिले के एक आरोपी तथा पालघर महाराष्ट्र में हत्या के एक आरोपी को गिरफ्तार किया गया है। चूंकि एक अभियुक्त की मृत्यु हो चुकी है, उसका मृत्यु प्रमाण पत्र प्राप्त करने के बाद नाम कमी कर दिया गया है। जिले में कुल 5 कंपनियों के CAPF एवं 2 सेक्शन SRP एवं 3 DYSP, 526 पुलिस एवं 776 होमगार्ड आवंटित किए गए हैं, जिसके साथ कुल 6 DYSP, 19 PI, 43 PSI, 1375 पुलिस और 1791 होमगार्ड पूरी व्यवस्था संभालेंगे। वलसाड जिल्ला वહીવટીતંત્ર કલેક્ટર શ્રી આયુષ ઓક્સરના માર્ગદર્શન અને DDO સાહેબના માર્ગદર્શન, અતિરાજ ચપલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઇલેક્શન બાબતે 16મી માર્ચ 2024 જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું ત્યારથી સતત સક્રિય છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં 8,500થી વધુ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। પાસા અને તડીપારની 50થી વધુ દરખાસ્તો કરીને 5 જેટલા આરોપીઓને પાસા હેઠળ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। જિલ્લામાં 3,000થી વધુ પ્રોહિબિશનના કેસોમાં 3,050 જેટલા આરોપીઓને અટક કરવામાં આવી છે। સાથે સાથે 97 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ એ લોકોને પણ ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે। ઇલેક્શનના જે લાસ્ટ 48 આवर्स છે, આજે 6ઠી તારીખે તમામ ડિસ્પેચ સેન્ટર વલસાડ જિલ્લાના 5 વિધાનસભા વિસ્તારના એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીના ડિસ્પેચ સેન્ટર ઉપર સવારથી જ પોલીસનો તમામ ફોર્સ લગાડી દેવામાં આવ્યો છે। સ્ટ્રોંગ રૂમની જે વ્યવસ્થા છે સિક્યુરિટીની, એની પણ સમગ્ર તૈયારીઓ હાથ ધરી લેવામાં આવી છે। જિલ્લાના જે બંદોબસ્તની વાત કરીએ તો 6 DYSP, 19 PI, 43 PI, 1800 પોલીસ અને 1800 હોમગાર્ડ GRD એમ કુલ મળીને 3,500થી વધુ ફોર્સ આ સમગ્ર ઇલેક્શન પ્રક્રિયામાં જોડાઈ ગયેલ છે। આ સાથે સાથે જિલ્લાના જે પણ સંવેદનશીલ બૂથ બિલ્ડિંગ વિસ્તાર છે એની પણ પોલીસ બંદોબસ્તની સાથે સાથે 5 જેટલી CAPFની કંપની અને 2 SRP સેક્શન પણ ફાળવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સમગ્ર જિલ્લાના જે સંવેદનશીલ બૂથ છે એની પર સિક્યુરિટી માટે કરવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર શ્રી આયુષ ઓક્સર અને DDO શ્રી અતિરાજ ચપલોતના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અને સમગ્ર જિલ્લા પોલીસ, વલસાડ જિલ્લા પોલીસ લોકો નિર્ભયપણે અને શાંતિપૂર્ણ મતદાન કરી શકે એના માટે સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે। સમગ્ર વલસાડ જિલ્લાના મીડિયા મિત્રોના માધ્યમથી હું ફરી એક વખત વલસાડ જિલ્લાની તમામ જનતાને નમ્ર અપીલ કરીશ કે આપના મતાધિકારનો ઉપયોગ કરો। વોટ આપવો એ આપની ફરજ છે અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આપ પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને લોકશાહીની આ એક પ્રક્રિયાનો ભાગ બનો। થેન્ક યુ। આજે 6ઠી તારીખનો રોજ સવારથી 7 વિધાનસભા વિસ્તારોના ડિસ્પેચ સેન્ટર ઉપરથી પોલિંગ પાર્ટીઝ પોલીસ બંદોબસ્ત સાથે EVMને લઈને 2006 મતદાન મથકો ઉપર રવાના થઈ ગઈ છે અને પ્રક્રિયા બપોરે સુધી પૂરી થશે।
આજે રાત્રે તમામ પોલિંગ પાર્ટીઝ મતદાન મથક ઉપર રોકાણ કરશે અને કાલે વહેલી સવારથી આપણે મતદાનની પ્રક્રિયા હાથ ધરીશું. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. એટલે મારે તમામ વલસાડના લોકસભા મત વિસ્તારના મતદારોને ખાસ વિનંતી છે કે અચૂક મતદાનમાં સહભાગી થાવ અને પોતાની ફરજ નિભાવ. સાથે સાથ ઇલેક્શન કમિશનની સૂચના મુજબ કાલનો પેડ હોલિડે ડિક્લેર કરવામાં આવેલો છે, જેથી જે ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાં અને અન્ય વ્યવસાયોમાં કામ કરતા લોકો હોય એ લોકો માટે પણ મતદાનની પૂરતી સુવિધા અને તક કમિશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. તો એનો પણ દરેક જણાએ લાભ લેવું જોઈએ. મોટી સંખ્યામાં મતદાન કરજો. એક સારો અવસર બધાને પ્રાપ્ત થઈ રહ્યું છે અને બહુ સરસ વ્યવસ્થા છેલ્લા 1.5 મહિનાથી સમગ્ર વહીવટીતંત્ર કરી રહ્યું છે. એટલે એનો લાભ અચૂક લેજો એવી મારી તમામ મતદારોની ખાસ લાગણી છે. दी वॉइस न्यूज़ के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।